આગળ વધીએ તો જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલમાં સપ્ટેમ્બર 2023માં 5માંથી 2 પ્રસૂતાના મોત અને અન્ય 3 મહિલાઓની કિડની ફેલ થવા મામલે આખરે પોલીસે ગુનો નોંધ્યો છે। મૃતક મહિલાના પતિએ દર્દીઓના જીવ સાથે ચેડા કરવા મામલે જૂનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। સમગ્ર મામલે જે તે સમયે થયેલા કેસ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી। તપાસમાં હોસ્પિટલના સંચાલકો દોષિત ઠરતા હોસ્પિટલ બંધ કરવાનો આદેશ પણ કરાયો હતો। જો કે સંચાલકોએ જૂની હોસ્પિટલ બંધ કરીને નવા નામે હોસ્પિટલ શરૂ કરી દીધી હતી। આ મામલે પરિવારજનોએ આરોગ્ય વિભાગને રજૂઆત કરી। જો કે આરોગ્ય વિભાગે કોઈ ધ્યાન ન આપતા પરિવારજનોએ પોલીસની શરણ લીધી। પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી। સંસ્થા છે જે હોસ્પિટલ તેમાં ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું છે યોગ્ય રીતે પાલન થતું ન હોવાને લીધે આ ઘટના બની હોઈ શકે। તો આ જેની જવાબદારી છે તે સંસ્થાના સંચાલકોની પણ આવે છે। તો આ બાબતે આ બંને ગાયનેક ડૉક્ટર કે જેમણે સિઝેરિયનનું ઓપરેશન કરેલું અને સારવાર કરેલું, આ ઉપરાંત આજે હેલ્થ પ્લસ કરીને સંસ્થા છે તેમના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આ દિશામાં છે ઊંડાણપૂર્વકની તપાસ બી ડિવિઝન પીઆઈના કરી રહેલ છે। તો પરિવારજનોએ ન્યાયની ગુહાર લગાવી છે। પરિજનોની માંગ છે કે દોષિત સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અમે કરમગઢ આરોગ્ય શાખા વિભાગમાં અમે જાતા ધક્કા ખાતા કોઈ ન્યાય ના આપતા અમને કહી દે તમારું અહીં કાંઈ કામ જ નથી। અમને બારોબાર તગડી દીધા, અમને કાંઈ જવાબ નહોતા દેવા। જૂનાગઢ પોલીસે અમારે કાંઈ એફઆઈઆર લીધી મારી, એમાં અમને બધી ડૉક્ટરની કરમ સજા થઈ એવી અમારી માંગ છે કે એના કોર્ટમાં રજૂ કરે ને કરમ સજા થવી જોઈએ એવી અમારી માંગણી છે।